સુરતના પાંડેસરા વિસ્તારમાં રાત્રે ઘરમાં સામાન મૂકતી વખતે બુટલેગર અને તેના સાથીઓ દ્વારા યુવાન પર નિર્મમ હુમલો કરવામાં આવ્યો છે। ચપ્પુના અનેક ઘાથી યુવાનના આંતરડા બહાર આવી ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। મૃતકના પિતરાઈભાઈ અને બનેવીને પણ ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હવે મૃતકના ભાઈએ બદરીને ફાંસીની સજા આપવાની માંગ ઉઠાવી છે। हाल પાંડેસરા પોલીસ વધુ તપાસ કરી રહી છે। સુરતમાં પાંડેસરા વિસ્તારમાં રાત્રે 8 વાગે રોડ પર ભાઈને મૂકવા માટે જવાની તૈયારી કરી રહેલા બે પિતરાઈ ભાઈ અને બનેવી પર ચપ્પુથી બુટલેગર સહિત 8 જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો। બુટલેગર દ્વારા ચપ્પુના 4 જેટલા ઘા મારીને યુવકના આંતરડા બહાર કાઢી નાખવામાં આવ્યા હતા, જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। હાલ તો આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। મૂળ ઓડિશા અને સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં 34 વર્ષીય મીતુ કેદારભાઈ પ્રધાન પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પત્ની, ભાઈ, ભાભી છે। મીતુ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો। તે દરમિયાન મીતુનો ભાઈ બિટ્ટા સાહેબ પ્રધાન વતન જતો હોવાથી ગતરોજ રાત્રે મીતુ, તેનો ભાઈ કિશન અને બનેવી સંતોષ સામાન મૂકવા માટે ઘર નજીક ઊભા હતા। મૃતક મીતુના ભાઈ બિટ્ટા ભટ્ટ સાહેબ પ્રધાને જણાવ્યું હતું કે બદરી નામનો એક માથાભારે ઈસમ જે પાંડેસરા નાગસેનનગરમાં દારૂનો ધંધો કરે છે, તે 8 જેટલા ઈસમો સાથે ધસી આવ્યો હતો। કિશન અને મીતુને પહેલાં 2 તમાચા માર્યા હતા। ત્યારબાદ તેને પૂછ્યું હતું કે શા માટે મારામારી કરી રહ્યો છે, તો અચાનક ઉશ્કેરાઈ ગયો અને બદરીએ પોતાની પાસે રહેલા મોટા ચપ્પુ વડે પહેલાં મીતુને 4 જેટલા પેટના ભાગે ઘા માર્યા હતા। તેને બચાવવા પડેલા બનેવી સંતોષને પણ 3 જેટલા પેટના ભાગે ઘા માર્યા હતા। આ સાથે જ કિશનને પણ હાથ પર એક ઘા આવ્યો હતો। મીતુને પેટના ભાગે 4 જેટલા મારવામાં આવતા આંતરડા પણ બહાર આવી ગયા હતા અને સંતોષને પણ ગંભીર ઈજા પહોંચી હતી, જેથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં મીતુનું સવારે 10 વાગે મોત નીપજ્યું હતું, જ્યારે સંતોષ હજુ પણ ખાનગી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। मेरे को गांव जाने का था कल 9 बजे 11 बजे टिकट था, गाड़ी था 9 बजे। हम भाई दिन पहले था, मेरा भाई वो लोग सब आया छोड़ने के लिए, टेम्पो भाड़ा किया था। वो लोग को पहले वो लोग बैठा था, आके मारा। मारने के बाद मेरा भाई लोग को भी बोला मैं गांव जाता हूँ चलो। इसके बाद आए कि वो 5-6 आदमी आया था, लेकिन वो कोई नहीं मारा, वो अकेला ही चाकू घुसाया सबको। किस बारे में ये झगड़ा हुआ? कुछ बारी नहीं है, और न इसका दादागिरी चलता है, दारू का धंधा चलता है टाइम का। क्या नाम है उसका? बदरी बोलता है, लेकिन इसका सब लोग बदरी बोलता है हैला। इसका साथ में 7-8 आदमी आया था, कोई नहीं मारा, वो अकेला ही चाकू सबको घुसाया। जिसकी मौत हुई है उसका नाम क्या है? मीटू प्रधान मेरा छोटा भाई है, सखा भाई है। क्या उसकी शादी हो गई है? बच्चे? शादी हो गया, बच्चा बच्चा कुछ नहीं है। वो मूल कहाँ के रहने वाले? हाँ? मूल कहाँ के रहने वाले हो? गांव ओडिशा है अपना, लेकिन रहता है लक्ष्मीनगर में। दोनों में वो परिवार लेके नीचे रहता है, मैं ऊपर रहता है भाड़ा में। सूरत में? हाँ, क्या काम? कपड़ा का लाइन पे काम करता हूँ, छंचा मशीन पे। वो नक्सीनगर पे मैं रहता हूँ, कौन से एरिया में? पांडेसरा। जो मरने वाला है उसका नाम क्या है? उसकी उम्र कितनी? वो इसका नाम मीठू प्रधान, उम्र को 35 साल होगा। क्या हुआ था? तो उधर हम लोग खड़ा था, आया 2 थप्पड़ मारा है। क्यों मारता है भाई? तो बोला तो क्या करने है, ऐसा बोला। हम लोग चला गया। फिर गांव जाना टाइम पे तो आज गिरी चाकू को सबको मार दिया। जो मारने वाला है उसका कुछ नाम वगैरह पता है? तो बदरी क्या काम करता है? वो दारू का अड्डा चला रहा है।